જેવી વાણી એવું વર્તન, અને પછી જેવું વર્તન કરો એવું ફળ મળે તમને. માટે રસોઈ પરમાત્મા માટે હું ઠાકોરજીનો થાળ બનાવું, હું ભગવાન માટે પ્રસાદ બનાવું. આ ભાવ હંમેશા રહેવો જોઈએ આપણા હૃદયમાં. એ ભાવના હશે તો તમારું જીવન સુખી હશે. તો અહીંયા આગળ માં ભગવાન માટે બધી મંથન કરે, પણ પરમાત્માએ ઉઠીને માં પાસે દૂધ માંગ્યું. માં દૂધ આપે ભગવાનને, પણ અતૃપ્ત છોડી અને રસોડાનું કંઈક તકેલીનું દૂધ ઉતારવા ગયા ચોરા પરથી. ભગવાનને માટી ફોડી અને પછી તો પરમાત્માને દોરડાથી બાંધે છે. 2 આંગળ ટૂંકું પડે, કેટલું? 2 આંગળ કામનું ટૂંકું પડે. પરમાત્માએ કહ્યું કે માની ઈચ્છા છે તો બંધાઈ જવા દે. અને પછી પરમાત્મા દામનાથી બંધાયા, જેને ભગવાનની દામોદર લીલા કહે છે. પરમાત્માનું નામ દામોદર છે. દામોદર